જેમની આપણે આતુરતાથી વાળ જોડ્યા હતા એ ડોક્ટર મમતાબેન પંડિત સ્ટેજ ઉપર થઈ ગયા છે. થોડું નેચું કરવા જોઈએ. પાટણની ધર્મપ્રેમી જનતા અને બહાર ગામથી આવેલા ગાયત્રી પરિવારની શાખાઓનો હું હૃદયથી આવકારું છું. પરમ પૂજ્ય ગુરુદેવ એવા વંદનીય માતાજી તથા હિમાલયની સૂક્ષ્મ સત્તાઓના આશીર્વાદ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રીના આશીર્વાદથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતી આ પાટણની ભૂમિ ઉપર માં સરસ્વતી અને અંબાજી માના ખોડામાં અંબાજી નેરિયામાં ગાયત્રી પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી મંદિર પાટણના સહકારથી આ શુભ કાર્ય આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ યુવાધનને બચાવવા માટેનું છે. આજની વિકટ સમસ્યાઓના સમાધાન અને લોકહિત અને સમાજ હિત માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો પંડિત શ્રીરામ શર્મા રચિત પ્રજ્ઞાપુરાણ કથાની અમૃતવાણી ડૉક્ટર મમતાબેન પંડિતના સૌમુખે આપણે સાંભળ્યું છે. મેં એવું સાંભળ્યું છે કે આ પૃથ્વી ઉપર દિવ્ય પ્રવાહ નિરંતર વહેતો રહે છે અને એ ભારતને ફરીથી જગતનો શિરોમણી બને એ માટે ભગવાન આ સમયે અનેક આત્માઓને ધરતી ઉપર મોકલે છે. આ દિવ્ય આત્મા આજે આપણા વચ્ચે મોજૂદ છે. એવા ડૉક્ટર પંડિત મમતાબેન આપણે એમને તાળીઓના ગગડાથી વધાવીશું. હવે એમનો પરિચય તો શું આપું? એમ તો પહેલો તો એ જ કહીશ કે એમનો અવાજ જ એવો મીઠુર છે કે તમે સાંભળશો ને તો કોયલનો વિરોધ આપશો. અમે એમને કોયલ જ કહીએ છીએ. એમની વાણી એટલી મીઠી છે, એમનો સ્વભાવ પણ એટલો નોર્મલ, નાનું બાળક જાય કે મોટા જાય બધાના જોડે તેઓ સાકરની જેમ ભળી જાય છે. એમની કેટલીય કથાઓ કરી અને મોરારી બાપુના હસ્તકે પણ એમને નારી જાગરણ નિમિત્તે એમને એવોર્ડ પણ મળ્યું છે, સન્માન પણ એમને મળ્યું છે. આપણા આ બેન છે ને પાટણ શહેરના વતની છે અને પલાસર કોલેજના પ્રિન્સિપલ છે. છતાં એ આ કાર્ય સમાજ સેવા માટે કરે છે. તમે ઘણી કથાઓ સાંભળી હશે, પણ આ જે કાર્ય કરે છે ને બેન, એ સમાજ સેવાનું કાર્ય કરે છે. એક પણ પૈસો લેતા નથી. ગુરુદેવના વિચારો ઘેર ઘેર સુધી પહોંચાડવાનું આ સેવાનું કાર્ય કરે છે. હવે એમના મુખેથી ગુરુદેવની અમૃતવાણી સાંભળી આપણે બધા ધન્ય બનીએ. જય ગુરુદેવ. દીપ પ્રાગટ્ય માટે પાંચ નાની બાળાઓ આવશે. પટેલ જીયા ના એટલે હું તને પછી ઠાકોર ડબો, દેસાઈ આસ્તા, દરજી ગોપી, ચૌધરી કૃષ્ણા. આ પાંચ બાળાઓ નાની
આપણી છે 5 મહાશક્તિઓ છે: ગાયત્રી, જગદંબા, ઉમિયા, મહાલક્ષ્મી અને સરસ્વતી. यो देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः પટેલ મહેન્દ્રભાઈ અર્કવણભાઈ સપરિવાર સાથે સ્ટેજ ઉપર મંચ ઉપર હાજર થાય દેવ પૂજન માટે. પટેલ ચંપાબેન દશરથભાઈ તિરુપતિનગર સપરિવાર સાથે કળશ પૂજનમાં મંચ ઉપર આવી છે. હા
પોથી પૂજન પટેલ ચેતનાબેન કિરીટભાઈ સપરિવાર સાથે પોથી પૂજનમાં હાજર થાય. પ્રજ્ઞા પુરાણ પરમા પવિત્ર વ્યાસમુનેયા સાજા વિરોચિતા જ્ઞાનાર્થવર્ધન પ્રતિભાતિભાત્યા પ્રજ્ઞા પુરાણ પરમા સુતેજા પ્રજ્ઞા પુરાણ આપણો જે કથાકાર છે મમતાબેન, એમનું સ્વાગત. એ તો સ્વાગતની તો અપેક્ષા રાખતા જ નથી હો, છતાં પણ આપણા ઘરે મહેમાન આવે છે તો આપણે સ્વાગત તો કરવું જ પડે. તો એમનું સ્વાગત પટેલ હસમુખભાઈ, એમનું સપરિવાર આશાબેન પટેલ બાબુ સપરિવાર સાથે મંચ ઉપર હાજર થાય. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. હવે આગળનો કાર્યક્રમ મમતાબેન સંભાળશે. हेलो, आइए. कमर सीधी करीશું. બંને હાથ ખોળામાં ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરતા ધરતા ગાયત્રી મહામંત્ર, હે પરમપિતા પરમાત્મા, સૌને સદબુદ્ધિ, સૌના માટે ઉજ્જવળ ભાવિની કામના કરતા કરતા ગાયત્રી મહામંત્ર. વેદોની માતા, દેવોની માતા અને આ સમગ્ર વિશ્વની માં એવા માં ગાયત્રીની સ્તુતિ કરીશું. બંને હાથ જોડી ઉગતા સૂર્યનું ધ્યાન ધરતા ધરતા માં ગાયત્રીને યાદ કરીશું. જગ જનની વેદ માતા હરિજી સુનો મારી, ઝરને સદાય રાખો દોષો બધાની વારી, અંતરમાં આશ ધારી આવી છુપાસ તારી.
आइए, परम पूज्य गुरुदेव, परम वंदनीय माँ गायत्री, परम वंदनीय माँ भगवती ने सूक्ष्म उपस्थिति में सरस मजानो आयोजन, दिव्य आयोजन, भव्य आयोजन कहेवाय छे के कथा करावे ने एनी सात पेढ़ी करी जाय छे। जेने मात्र आ एक आयोजननो विचार कर्यो होय अने कथानो ઊંડો अर्थ શું છે મારા વડીલો? થાક। જે સંસારના તાપોનો થાક ઉતારે ને એનું નામ જ છે કથા। અને આવા દિવ્ય આયોજનમાં પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય મા ભગવતી અત્યારે ઉપસ્થિત છે। પાટણ નગરના देवता पाटण नगरनी महादेवी ने याद करी आजनी कथानो शुभारंभ करीए छे। आओ, गुजरात में पहली बार ठंडी पड़ी छे। आवी ठंडी हजी सुधी पड़ी नथी अने छतांय तमे आवी ठंडी में अहींया आव्या छो ने ए आव्या नथी, तमने लाववामां आव्या छे। हसमुखभाई सवाરના કે બેન 8 વાગે કથા શરૂ થશે। મેં કીધું જ્યાં સુધી જેઠાલાલ પૂરા નહીં થાય, જ્યાં સુધી જેઠાલાલ નહીં થાય ને ત્યાં સુધી પબ્લિક નહીં આવે। કારણ કે સમય એવો છે આજે કે માનવ ટીવી અને મોબાઈલના સહારે આજે ઘણું બધું પ્રાપ્ત કરે છે। પણ આવો આ જે કથા છે પ્રજ્ઞા પુરાણની, કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ જેના ઉપર આધારિત છે એ ધર્મનું નામ છે સનાતન ધર્મ। તમને કોઈ પૂછે કે તમારો ધર્મ કયો, તો તમે કહી શકો કે અમારો ધર્મ સનાતન ધર્મ છે। સનાતન ધર્મનું જો મૂળ પુસ્તક હોય ને તો એ વેદ છે। વેદો કેટલા છે? वेदो 4 छे। ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। पण युग ऋषि एमने खबर हती महर्षि कृष्ण द्वैपायन व्यास ने कि आ दुनियानो मानव वेदने नहीं समझी सके अने मारा वडीलो वेदोनी भाषा पण समजाय एम छे नहीं। आ कलियुगनो मानव वेदने नहीं समझी सके, कारण के वेदों जो ज्ञान है ने ए वेद व्यासनी कृपा होय ने तो ज प्राप्त करी शकाय छे। उपनिषदोना ज्ञान ने पण मानस प्राप्त नहीं करी सके, कारण के उपनिषदो पण सूत्र रूपे छे। ए सूत्रों ने न समझी शकाय। तैत्तिरीय उपनिषद कहे छे ने सत्यम वद धर्मम चर यानी अनवद्यानि कर्माणि तानि सेवी तान्यानि नो इत्राणि मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव श्रद्धया देयम अश्रद्धया देयम यादेयम श्रियादेयम। आ बधा सूत्रों छे અને દુનિયાનો આ કળિયુગનો માનવ આ ઉપનિષદને પણ નહીં સમજી શકે। એટલા માટે જે વેદોમાં છે, જે ઉપનિષદોમાં છે, એ કથા સ્વરૂપે શામાં મૂકવામાં આવ્યું? પુરાણોમાં મૂકવામાં આવ્યું। પુરાણમાં પુરાણો સમજી શકાય, કારણ કે પુરાણોની ભાષા છે ને એ રોચક છે, કથા સ્વરૂપે છે। અને જે જે સમયની માંગ હતી, જ્યારે આ સૃષ્ટિ ઉપર શક્તિની માંગ હતી, ત્યારે દેવી ભાગવત રચાયું છે। જ્યારે આ સૃષ્ટિ ઉપર આલોક અને પરલોક શું છે, પિતૃઓ એની ગતિ કેવી થાય છે, એની જાણકારી માટે ગરુડ પુરાણ હતું। જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે શ્રીમદ ભાગવત હતું। तो 18 पुराणों थया
અને પુરાણોની ભાષા જે છે ને એ તમે ને હું સમજી શકીએ, પણ પરમ પૂજ્ય ગુરુદેવે 18 પુરાણો પછી એક પુરાણ રચ્યું, 19મું પુરાણ, અને એનું નામ છે પ્રજ્ઞા પુરાણ. જેને નથી સાંભળ્યું એ ઘણાના એક બેના ફોન આવ્યા કે બેના પ્રજ્ઞા પુરાણમાં શું આવે? રામકથા તો સાંભળી છે, કારણ કે રામ અને રાવણ એના યુદ્ધની કથા પણ સાંભળી છે. જ્યારે સમયની માંગ હતી ત્યારે એ કથા ચાલી. રાવણ બ્રાહ્મણ છે, 4 વેદોનો જ્ઞાતા છે, અરે 1.25 લાખ કુટુંબનું એનું ફેમિલી છે, અને છતાંય એકમાત્ર અહંકારના કારણે રાવણનો પણ ભગવાન રામે નાશ કર્યો છે. રાવણ જાણતો હતો, રાવણ પોતે બોલ્યો છે કે મને ખબર છે, જાનામિ સીતા જનક પ્રસૂતા, જાનામિ રામમ મધુસૂદનમ ચ, જાનામિ નિજં વધસ્ય રામમ તથાપિ સીતામ ન સમર્પયામિ. મંદોદરી સમજાવે છે કે હે મારા નાથ, જેને તમે લાવ્યા છો આ લંકામાં, તમને ખબર છે કોણ છે? ત્યારે રાવણ કહે છે, મંદોદરી મને ખબર છે કે આ સીતા કોણ છે, મને એ પણ ખબર છે કે આ રામ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે, અને મને એ પણ ખબર છે કે મારો વધ પણ થવાનો છે, તથાપિ સીતા ન સમર્પયામિ, છતાંય પણ હું સીતાને નહીં આપું. કૌરવો અને પાંડવોમાં પણ આજ હતું ને, ત્યારે મહાભારત રચાયું છે. પણ જ્યારે સમયની માંગ આવી, સમયની અંદર આસ્થાનું સંકટ ઊભું થયું, ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે માનવના વિચારોને બદલવા માટે પ્રજ્ઞા પુરાણની રચના કરી છે. કયા રાવણને મારશો, કયા શકુનીને મારશો? બસ માનવના વિચારો જે છે ને આજે સંકુચિત બની ગયા છે. પરમ પૂજ્ય ગુરુદેવે કીધું કે બેટા, નજર તેરી બદલી તો નજારે બદલ ગયે, અરે કશ્તી કો મોડા તો કિનારે બદલ ગયે. માનવના વિચારોને બદલવાના છે. એટલે પ્રજ્ઞા પુરાણમાં કોની કથા છે? પ્રજ્ઞા પુરાણમાં કોઈ રામ રાવણની કથા નથી મારા વડીલો. પ્રજ્ઞા પુરાણની કથા એટલે તમારી ને મારી કથા છે. આ 4 દિવસની કથામાં દરેકને કરંટ લાગશે, અને હું તો એટલું પહેલા કહું છું કે પહેલું વક્તાને લાગુ પડે અને પછી શ્રોતાને લાગુ પડે. જે પણ કંઈ અહીંયાથી ગુરુદેવે કીધેલું છે ને એ તમને ને મને અહીંયા લાગુ પડવાનો, કારણ કે પ્રજ્ઞા પુરાણની કથા એટલે આર્ટ ઓફ લિવિંગની કથા છે. માણસની જીવન જીવવાની કળાની કથા છે. કારણ કે સમય બદલાયો એટલે પરમ પૂજ્ય ગુરુદેવને સમયની માંગ પ્રમાણે પ્રજ્ઞા પુરાણ લખવું પડ્યું છે. તમે બધાય જાણો છો કે જેમ જેમ નવા રોગો આવતા ગયા એમ એમ નવી દવાની શોધો ના થઈ. આ ચિકનગુનિયાની કોઈ ખબર હતી ખરા? 80 વર્ષના માજીને પૂછો કે તમે ચિકનગુનિયાનું નામ સાંભળ્યું હતું ખરા? ના. પણ ચિકનગુનિયાની દવા શોધાવી પડી. સ્વાઇન ફ્લુ સાંભળ્યો હતો? મને નામ બહુ ગમે છે, નામ પણ કેટલા સરસ સરસ આવે છે. સ્વાઇન ફ્લુ, એની દવા શોધવી પડી. અરે ડેન્ગ્યુ આવ્યો વચમાં, હા, તો જેમ જેમ નવા રોગ આવ્યા અને એની સાથે સાથે નવી દવાની જરૂર પડી છે, એમ સમયની માંગ પ્રમાણે પરમ પૂજ્ય ગુરુદેવે આ પ્રજ્ઞા પુરાણની કથા લખી છે. બેટા, જેવો રોગ હોય ને એવી દવા હોય. ડોક્ટરને જેને એમ કહેવાય કે મને ગમે એવી દવા આપો, એમ કહેવાય? ગમે એવી દવા મળે ખરી?
અહીંયા આવો. પ્રજ્ઞા પુરાણનો પહેલા તો અર્થ સમજો કે પ્રજ્ઞા પુરાણ એટલે શું. હા, જીવન જીવવાની કળા બતાવે છે, પણ પ્રજ્ઞા પુરાણનો અર્થ શું છે તો સમજો. પ્રજ્ઞા એટલે 3 સ્ટેપ છે. પરમાત્માએ દરેકને એક બુદ્ધિ તો આપી છે, સમજો. દરેકની પાસે બુદ્ધિ તો છે, કોઈની ઓછી છે, કોઈની વધારે છે, કોઈની મીડિયમ છે. પણ કહેવાય છે કે જેની શ્રેષ્ઠ બુદ્ધિ હોય ને એને કહેવામાં આવે છે ઋતંભરા. નથી કહેતા કે એની બુદ્ધિ કેવી છે? ઋતુંબરા છે. ઋતુંબરાની ઉપર જો એક સ્ટેપ આવે ને એને કહેવાય છે મેધા. અને એના ઉપરનું ત્રીજું સ્ટેપ જે હોય ને એને કહેવાય છે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ જે તમને કદી જીવનમાં વિચલિત ન કરી શકે. ન સમજ્યા? સાંભળો. તમારું બાળક સ્કૂલમાં જાય છે, જો એના રાઇટિંગ સરસ હશે, એનું લખાણ સરસ હશે, તો સાહેબ એની સાઇન કર્યા પછી નીચે લખે છે ગુડ. ગુડ એટલે સારું. પણ જે બીજો વિદ્યાર્થી છે એના અક્ષર એના કરતા પણ વધારે સારા છે, તો સાહેબ ગુડ લખે છે ખરા? એને એક સ્ટેપ ઊંચે જવું પડશે અને સાહેબ લખે છે બેટર, ગુડ કરતા સારું. પણ ત્રીજા વિદ્યાર્થીના અક્ષર એટલા 2 કરતા પણ સરસ છે, ત્યારે ટીચર શું લખે છે? ધી બેસ્ટ. એટલે પ્રજ્ઞાનો અર્થ છે ધી બેસ્ટ, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ. અને પ્રજ્ઞા પણ 3 પ્રકારની બીજી ભાષામાં પણ ગુરુદેવે બતાવી છે કે એક શ્રુતમય પ્રજ્ઞા છે. શ્રુતમય પ્રજ્ઞા એટલે અહીંયાથી જે કહેવામાં આવે છે એ તમે સાંભળો છો, જે શ્રદ્ધાથી સાંભળવામાં આવે એ શ્રુતમય પ્રજ્ઞા છે. પણ બીજી એક પ્રજ્ઞા છે ચિંતનમય. આમાંથી ઘણા એવા વિદ્વાનો હશે કે સાંભળ્યા પછી રાત્રે શું કરશે? એનું ચિંતન કરશે, એનું મનન કરશે અને એ વિચારશે કે આ કથામાં શું કહેવામાં આવ્યું છે. તો એ છે ચિંતનમય પ્રજ્ઞા. અને ત્રીજી પ્રજ્ઞા છે ભાવમય પ્રજ્ઞા, જે તર્કની કસોટી પર જે સ્વ અનુભવથી બોલાય, જે સ્વની અનુભૂતિથી થાય એને કહેવામાં આવે છે ભાવમય પ્રજ્ઞા. અને પુરાણ એટલે શું? પુરાણ અંતિથી પુરાણ, જે પહેલા હતું જ અને નવીન સ્વરૂપે મુકાયું એનું નામ છે પુરાણ. યોગ પહેલા હતા, પતંજલિએ યોગ લખેલા છે, પણ અત્યારે આસ્થા ચેનલ ખોલો એટલે રામદેવ બાબા આવે. કોણે ચાલુ કર્યા? રામદેવ બાબાએ. આજે યોગ જન જન સુધી પહોંચી ગયા છે. પણ હવે આ તો આપણા ઋષિઓની દેન હતી. આપણા ઋષિઓએ યોગ આપેલા છે. પણ આ યોગ છે ને અમેરિકામાં ગયા. અમેરિકા વાળાને ખબર પડી કે આમાં કંઈક છે, યોગા યોગા. એટલે આપણે થયું કે આ તો બાયપાસ થઈને આવ્યું અમેરિકા. હા, તો હવે તો આપણે યોગ કરવા જ પડે. એટલે આપણે યોગમાં જોઈન થઈ ગયા. એ જ સમસ્યા સંસ્કૃત ભાષાની છે. સંસ્કૃત ભાષા એટલે દેવોની ભાષા છે. અત્યારે અમેરિકામાં અને બધા વિદેશોમાં આજે સંસ્કૃતના ક્લાસ ચાલુ થયા. ત્યાંથી થયું સંસ્કૃત. સંસ્કૃત એટલે હવે આપણે વાયા વાયા આવશે કે હવે સંસ્કૃતના ક્લાસ ચાલુ કરવા પડશે. સમજો, આ ઋષિઓની દેણ છે આપણી. આ ઋષિઓ આપણું ઘણું બધું લખીને ગયા છે, આપણને વિરાસતમાં ઘણું બધું આપ્યું છે. અને એટલું યાદ રાખજો, આ ભારત દેશ છે ને એ મહાન દેશ છે. પણ છતાંય વોટ્સએપ ઉપર આજે એટલું માધ્યમ આવી ગયું, કઈ ખરાબ વાત હોય ને તરત આપણા દેશની ચાલુ થઈ ગયા. અમારા ભારતમાં તો ભ્રષ્ટાચાર બહુ છે. આ ભ્રષ્ટાચાર ફેલાવવા વાળા કોણ? આપણે જ ને. લાંચ લેવા વાળાએ આપણે, લાંચ આપવા વાળાએ આપણે. પણ મારા વડીલો,
સમય પાકી ગયો છે. ભારત એ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે. પરમ પૂજ્ય ગુરુદેવે કીધું છે કે બેટા 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, સાવધાન, નયા યુગ આ રહા હૈ. અને નવો યુગ આવશે, પણ એની અંદર આપણી શ્રદ્ધા, આપણી ભાવના, આપણા દેશ પ્રત્યે જો કોઈ એક અક્ષર પણ જો ઘસાતું બોલે ને તો આપણને દુઃખ લાગવું જોઈએ. પણ આપણને આપણા દેશ પ્રત્યે જ મમતા નથી. 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી આવે ને ત્યારે કમસે કમ આપણે આપણા ઘરમાં બેસીને પણ ટીવી આગળ જો સલામી આપીએ તો આપણે સાચા ભારતના નાગરિક છીએ, બાકી કહેવાથી નથી. ભારત એ તો ઋષિઓનો દેશ છે. ભારત એ સંતોનો દેશ છે. અને સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો આવ્યા, શિકાગોમાંથી પાછા પરત જ્યારે ભારત આવ્યા ને ત્યારે લોકો એમનું સન્માન કરવા માટે કોલંબોમાં પહોંચી ગયા. અને ત્યારે એમણે સભાને સંબોધી હતી. સભામાં બેઠેલા એક વ્યક્તિએ પૂછ્યું કે સ્વામીજી, તમે ભારતની વિશે ત્યાં શું આપીને આવ્યા? ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે ભારત દેશ શું છે એ મને હવે ખબર પડી છે. અત્યાર સુધી હું સાંભળતો હતો કે ભારત એ ઋષિઓનો દેશ છે, ભારત એ સંતોનો દેશ છે, ભારત એ મહાન દેશ છે. પણ ત્યાં જઈને આવ્યા પછી ખબર પડી કે આજ હું ઘોષણા કરું છું કે ભારત એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ છે. એક સમય જ્યારે આ દુનિયાના માનવને, આ વિશ્વના માનવને જ્યારે પરમાત્માની ખોજ કરવાની હશે અને જ્યારે પરમાત્માની ખોજ આ દુનિયાનો કોઈ પણ માણસ કરતો હશે તો એને આ ભારત દેશમાં જન્મવું પડશે. કારણ કે આ ભારત દેશ એટલો મહાન છે. આ ભારત દેશ છે જ આ વિશ્વની સંસ્કૃતિને પ્રકાશ આપ્યો છે. પણ છતાંય આપણને એમ છે કે ભારત કાંઈ નથી. આપણને અમેરિકા સારું લાગે, આપણને જાપાન સારું લાગે, પણ આપણને આપણા દેશ પ્રત્યે પ્રેમ છે ખરો? અરે આ એ ભારત દેશ છે કે જ્યાં આપણી નૈતિકતા હતી. આપ જાણો છો કે દિલીપ, આખા રામના પૂર્વજોને માનો તો દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશ, દિલીપ રાજાનું તમે નામ સાંભળ્યું હશે. આ એ દિલીપ રાજા છે કે નિસંતાન હતા. વશિષ્ઠ મુનિના આશ્રમમાં જ્યારે 21 દિવસ સુધી નંદીની ગાયની જો સેવા કરે, નંદીની ગાય જો પ્રસન્ન થાય અને જો વરદાન આપે તો દિલીપના ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ શકે. અને એટલા માટે દિલીપ રાજા વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. અને એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં 21 દિવસ સુધી સેવા કરી છે ગાયની. જ્યારે ગાયે પરીક્ષા કરી છે, પરીક્ષામાં સામે એક સિંહ આવે છે. સિંહ ગાયની ઉપર તરાપ મારે છે. ત્યારે દિલીપ રાજા વચ્ચે આવી જાય છે. સિંહ કહે છે કે અરે રાજા, અરે આ સામાન્ય ગાય માટે તું વચ્ચે કેમ આવે છે? તું બાજુમાં જા, હું આ ગાયનું ભક્ષણ કરવા માટે આવ્યો છું. ત્યારે આ ભારત દેશનો રાજા બોલે છે કે સિંહ, ભલે હું રાજા રહ્યો પણ અત્યારે તો હું આ ગાયનો સેવક છું. હું ગાયને મરવા ન દઉં. તારે જો ગાયને મારવી હોય તો એના બદલે તું મારો જીવ લઈ શકે છે. આ આપણા ભારતના દેશના રાજાઓની આ નૈતિકતા હતી. અરે એ જ રઘુ, દિલીપ રઘુ રાજા થયા, જેનો રઘુનો વંશ કહેવાયો છે. એ રઘુ રાજાએ વિશ્વજીત યજ્ઞ કર્યો. અને એ વિશ્વજીત યજ્ઞમાં એવો યજ્ઞ હોય કે બધી જ વસ્તુ તમે દાન કરી દો. એક કપડા સિવાય તમારી પાસે કાંઈ ન હોવું જોઈએ. બેનો આ કરવા જેવું છે. 5 વર્ષે એવું કરાય કે તિજોરીની બધી સાડીઓ કોઈને દાનમાં દઈ દેવી અને પછી નવી સાડીઓ ચાલુ કરવી. વિશ્વજીત યજ્ઞ
બધું જ દાનમાં, કાંઈ જ નહીં. રઘુ રાજા પાણી પીવા માટે પણ હાથમાં અંજલિ લે છે, અંજલિથી પાણી પીવે છે. અને એ વખતે કૌચ નામના એક મુનિ આવે છે અને મુનિએ જોયું કે હું તો માગવા માટે આવ્યો છું, પણ આ રાજા જ હાથમાં પાણી પીવે છે, મને શું આપશે? કૌચ મુનિ પાછા ફરે છે. ત્યારે રઘુ રાજા અવાજ આપે છે, મુનિવર કેમ પાછા વર્યા? ત્યારે કૌશ કહે છે કે રાજા, હું તો માગવા માટે આવ્યો હતો, પણ તારા હાથમાં પીવા માટેનો ગ્લાસ નથી, પીવા માટે પાણીનો તારી પાસે એક કળશ નથી, તું મને આપીશ શું? ત્યારે જો ભારતનો રાજા, ભારતની નૈતિકતા શું છે? ત્યારે રઘુ રાજા કહે છે કે કૌશ મુનિ, મેં સંપદા આપી દીધી છે, મારા સંસ્કાર નથી આપ્યા. મેં પૈસો આપી દીધો છે, મેં મારું પરાક્રમ નથી આપ્યું. માગો, શું જોઈએ છે? ત્યારે કૌશ મુનિ કહે છે કે રાજા, બાજુમાં જે ગુરુકુળ ચાલે છે ને, એ ગુરુકુળનો હું વિદ્યાર્થી છું. મેં ગુરુની પાસે શિક્ષા લીધી, વિદ્યા લીધી, જ્ઞાન લીધો. અને જ્યારે મારી વિદાય થઈ છે ત્યારે મેં ગુરુજીને કીધું કે ગુરુજી, હું તમને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું. ત્યારે ગુરુજી કહે છે કે કૌશ, તું ગરીબ વિદ્યાર્થી છે, મારે તારી પાસે ગુરુ દક્ષિણા લેવી નથી. પણ મેં કીધું કે ના ગુરુવર, દક્ષિણા તો આપવી જ પડે, ભલે હું મારા જેટલી આપું. ગુરુજી કીધું ના બેટા. પણ મેં કીધું ના ગુરુજી. ગુરુજી કે ના બેટા. અને ગુરુજીને ગુસ્સો આવ્યો કે જા, તારે આપવી હોય તો 16 લાખ સોના મારો આપ મને. મને 16 લાખ સોના મારો આપ. અને આજે હું તારી પાસે રાજા લેવા માટે આવ્યો છું. મારે 16 લાખ સોના મોરો જોઈએ છે, પણ તારા હાથમાં તો પાણીના માટે પણ એક ખોબો છે, તું મને શું આપીશ? ત્યારે રઘુ રાજા કહે છે કે કૌશ, આજ મારા મહેલમાં તમે રોકાઈ જાઓ. આવતીકાલે સવારે તમને 16 લાખ સોના મોરો આપીશ, એ મારું વચન છે. અને એ દિવસની સમય કહેવાય છે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. ત્યારથી આ પરંપરા પડી છે. અને રાત પડી છે, સવાર થયું. રઘુએ કહી દીધું સિપાહીઓને, મંત્રીઓને. મંત્રીને કીધું કે સૈન્ય તૈયાર કરો, આજે કુબેર ઉપર ચડાઈ કરવી છે. ત્યારે મંત્રી કહે છે કે રાજાજી, તમારી નિષ્ઠા એટલી છે કે આખી રાત સોના મોરોનો વરસાદ મહેલમાં પડ્યો છે. આખી રાત સોના મોરોનો વરસાદ વરસ્યો છે. અને રાજા કહે છે કે કૌશ મુનિને બોલાવો. મંત્રી કહે છે કે 16 લાખ સોના મોરો ગણી લો. ત્યારે રાજા કહે છે કે ના, આ બધી જ સોના મોરોનો હકદાર કૌશ મુનિ છે, કૌશને આપી દો. આમાં આપણો કોઈ અધિકાર નથી. આ નૈતિકતા ભારત દેશની હતી મારા વડીલો. આનું નામ આ એટલા માટે ભારત દેશ, એટલા માટે આ ઋષિઓનો દેશ છે. એવા મહાન રાજાઓ, ચક્રવર્તી રાજાઓ આ ભારત દેશમાં થઈ ગયા છે. અને આપણને આપણા દેશ પ્રત્યે નાજ ન હોય? અરે કોઈ બે શબ્દો પણ ઘસાતા આપણા દેશ વિશે બોલે તો આપણને દુઃખ થવું જોઈએ કે ના, મારા દેશ વિશે એક શબ્દ પણ ન બોલીશ. ઘણી વખતે અમેરિકામાં જઈને આવે છે ને, આખી જિંદગી ગુજરાતના, ઉત્તર ગુજરાતમાં રહેતા હોય, અરે વતનની ધૂળ હોય, અને અમેરિકા જઈને આવે પછી ઓહો, ઇન્ડિયા તો બહુ જ ડર્ટી છે. અલ્યા, તારો જન્મ અહીંયા થયો છે, આ ધૂળમાં તું રમ્યો છે, અને તને આજે અમેરિકા સારું લાગે છે? હા, અરે ભારત દેશ આ એ ઋષિઓનો દેશ છે. આ એ સૂર્ય ભગવાન
દરરોજ નહોતા ઉગતા, એક દિવસ એ ઉગે ને 3 દિવસ નહોતા ઉગતા, પણ એ વખતે જે પૃથ્વી ઉપર અંધકાર રહેતો હતો ત્યારે અંગીરા નામના ઋષિ એમને ખબર પડી કે સૂર્ય દરરોજ નથી નીકળતા અને એમણે સૂર્યનું તપ કર્યું છે. ભગવાન સૂર્ય પ્રગટ થયા છે અને અંગીરા ઋષિને કીધું કે બોલો અંગીરા ઋષિ, તમારા તપથી હું પ્રસન્ન થયો છું, માગો એ આપો. ત્યારે અંગીરા ઋષિએ કીધું કે સૂર્યદેવ, કોઈ પણ વચન માંગતા પહેલા સ્નાન કરવામાં આવે છે. હું નદીમાં સ્નાન કરી લઉં, તમે ઉભા રહો, હું હાલ સ્નાન કરીને આવું, તમે મારી પ્રતીક્ષા કરો. અને એ જ અંગીરા ઋષિ એ જ નદીની અંદર નાવા માટે સ્નાન માટે ગયા, હજી સુધી બહાર નીકળ્યા નથી. સૂર્ય એમની પ્રતીક્ષા કરતો આજ પણ ઊભો છે. આ છે આપણા ઋષિઓ. આ ઋષિઓની તાકાત હતી કે એક સૂર્ય ભગવાનને નિયમિત કરવા માટે એમને પોતાનો દેહ ત્યાગ કરી દીધો. હજી સુધી બહાર નથી નીકળ્યા. સૂર્ય ભગવાન એમની પ્રતીક્ષામાં ઉભેલો છે. અરે આ એ ભારત દેશ છે, એ પૃથુ રાજા જેના નામ ઉપરથી પૃથ્વી અને એ પૃથુ રાજાની ઉત્પત્તિ એટલે એ ઋષિઓના મંત્રોમાં તાકાત હતી કે વેદ એમના પિતા હતા અને વેદની 2 સાથળો, કારણ કે વેદ તો મૃત્યુ પામ્યા હતા પણ એમની પત્નીએ વેદના શબને મૂકી રાખ્યું હતું અને સમય જતા એ વેદની 2 સાથળોનું મંથન કર્યું. એ ઋષિઓમાં તાકાત કેટલી એના મંત્રોમાંથી, અને એમાંથી સંતાન પેદા કર્યું. આ આપણા ઋષિઓની તાકાત છે અને એમાંથી પૃથુ રાજા ઉત્પન્ન થયા છે. આ ભારતના ઋષિઓની તાકાત છે. આપણે ઋષિ પુત્રો છીએ તો આપણને એટલો ગર્વ હોવો જોઈએ કે ભારત દેશ, હું ભારત દેશનો વાસી છું. હા, वही दोहराता हूँ, भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ। यहाँ की सदा है
में पावन है लोग जा मैं नित्य शीश झुकाता हूँ भारत का रहने वाला भारत की बात सुनाता हूँ जहाँ की सदा जहाँ की सदा मैं गीत बहा के गाता हूँ भारत का रहने वाला भारत की बात सुनाता हूँ जहाँ की सदा कितनी ममता नदियों को भी कहाँ माता के बुलाते हैं इतना आदर इंसान को क्या घर भी पूछे जाते हैं इस धरती पे मैंने जन्म लिया इस धरती पे मैंने जन्म लिया ये सोच के मैं इतराता हूँ भारत का रहने वाला भारत की बात सुनाता हूँ जहाँ की सदा जहाँ की सदा मैं गीत बहा के गाता हूँ भारत का रहने वाला भारत की बात सुनाता हूँ जहाँ की सदा બહુ સરસ બસ આવો જ રાખો થોડું પરમ પૂજ્ય ગુરુદેવ આવો જેમણે આ પ્રજ્ઞા પુરાણની કથા જેણે લખી છે એવા યુગ ઋષિ યુગ વ્યાસ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આવો તો ખરા કે એમનો પરિચય શું છે જેણે લખી છે આ કથા તો તમારી સન્મુખ જેમનો ફોટો છે ને એ કોણ છે ખબર છે આ દુનિયાની 7 અજાયબી આ 7 અજાયબીમાં ભારતની અજાયબી એટલે આગ્રાનો તાજમહેલ અને આ તાજમહેલથી 23 કિલોમીટર દૂર આંબલખેડા ગામમાં જેમનો જન્મ થયો છે બ્રાહ્મણ સનાઢ્ય કુટુંબમાં સમજો કે જ્યારે નાની ઉંમરમાં જ સ્કૂલમાં ટીચરે પૂછ્યું કે બતાવો વિદ્યાર્થીઓ સ્વર્ગ કોને કહેવાય સમજો ત્યારે 5 વર્ષનું બાળક એ શું બોલે છે કે ગુરુજી પહેલા એ તો બતાવો કે સ્વર્ગ કોને કહેવાય બધા વિદ્યાર્થીઓએ હાથ ઊંચો કરી નાખ્યો પણ શ્રીરામે હાથ ઊંચો ન કર્યો કે પહેલા ગુરુદેવ બતાવો તો ટીચર બતાવો તો ખરા કે સ્વર્ગ કોને કહેવાય ત્યારે ટીચરે કીધું કે બેટા જ્યાં કોઈ દુખી ન હોય જ્યાં હરેક માનવ દેવ જેવો હોય જ્યાં આપસમાં પ્રેમ હોય ને એને સ્વર્ગ કહેવાય ત્યારે ટીચરે પૂછ્યું કે આમાં સ્વર્ગમાં કોને જવું છે બધાએ હાથ ઊંચો કર્યો શ્રીરામે ફરી હાથ ઊંચો ન કર્યો ત્યારે શિક્ષકે પૂછ્યું કે શ્રીરામ તારે સ્વર્ગમાં નથી જવું ત્યારે બાળક બોલે છે કે ટીચર મારે સ્વર્ગમાં નથી જવું પણ એ સ્વર્ગને મારે ધરતી ઉપર લાવવું છે એને મારે ધરતી ઉપર લાવવું છે અને એટલે ગુરુદેવે એક નારો આપ્યો કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ એ આ ગુરુદેવનો નારો છે અને એ જ ગુરુદેવે પોતાના જીવનમાં
3200 પુસ્તકો લખ્યા છે. આ પ્રજ્ઞા પુરાણ અહીંયા તો હું તમને ગુજરાતીમાં કહું છું, પણ આખું સંસ્કૃતમાં તમારે જોઈતું હોય તો એનું નામ છે પ્રજ્ઞોપનિષદ. જેણે 3200 પુસ્તકો લખી અને આ વિશ્વના ચરણે ભેટ ધરી દીધી છે. જેણે આ જીવન ગાયત્રી માતાનું સેવન કર્યું છે. માં ગાયત્રીનું શરણું જેણે આ જીવન પકડ્યું છે. અરે માં ગાયત્રી પ્રગટ થયા તો એટલું જ માંગ્યું કે માં મારા માટે કાંઈ નથી જોઈતો, પણ આ ઘરનો માનવ એ ગાયત્રી મંત્ર કરતો થાય. અને આ દુનિયાની અંદર માનવ એ કોઈ દુખી ન રહે. અને એટલા માટે ગુરુદેવે સમગ્ર વિશ્વને આ 3200 પુસ્તકોની ભેટ આપી અને આપણને ધન્ય કરી દીધા છે. એવું એક કઈ સાહિત્ય બાકી ના હોય કે જે ગુરુદેવે નથી લખ્યું. જેણે 24 વર્ષ સુધી એક જવની રોટલી અને એક વાડકી છાશ પીધી છે. અરે પાણી પીજીએ છાન और गुरु कीजिए जान. આજે ગુરુ બનવા વાળા તૈયાર છે લાઈનમાં, પણ ગુરુ કરતા પહેલા 100 વાર વિચાર કરજો. એવા ગુરુ કરો કે અંધારે અજવાળા થાય. અરે એવા ગુરુ કરો કે બગલો હંસ બને. અરે એવા ગુરુ કરો કે કાગડો કોયલ બને. અને જીવનમાં કદી ગુરુ વગર ન રહેતા. કારણ કે પહેલાના જમાનામાં જો ગુરુ ન હોય તો લોકો શું કહેતા કે કેવો છે ભાઈ, નુગરો છે. ગુરુ કરી લેજો ભાઈ, ગુરુ વગર ન ચાલે. આ સંસારની અંદર આ જીવનના ચોરાહે ઉપર જ્યાં આપણે બેઠા છીએ ને ત્યાં ગુરુની આવશ્યકતા છે. મહાપુરુષોનો સંગ બની જાય તો આપણું જીવન ધન્ય બની જાય છે. કોઈ સત્પુરુષનો સંગ મળી જાય અને તમે અહીંયા આવ્યા છો ને એ કોઈ ગુરુની કૃપા છે. હું એવું કહેવા નથી આવી કે મારા ગુરુ મહાન છે. અરે દરેકના ગુરુ દરેકના માટે મહાન છે. પણ ગુરુ કરી લેજો, ગુરુનો સંગ એક ખીલે પકડાજો. બાકી કબીરજી જ્યારે બજારમાં નીકળ્યા છે ને ત્યારે પહેલાના જમાનામાં ક્યાં ચક્કીઓ હતી? પેલા બે પથરા હોય ખબર છે ને, અને પછી ઘંટીને સવારના પોરમાં ચલાવવી પડે, અનાજ દળવું પડે. અને ત્યાંથી કબીરજી નીકળ્યા. કબીરજીને બહુ રડવું આવ્યું છે. કબીરજી રડી પડ્યા અને કબીરજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરારો દો પાટन के बीच में साबुत बचाना कोई कबीरा साबुत बचाना कोई. કબીરજી પેલી ઘંટીના પૈડા વચ્ચે પેલા દાણા પીસાય છે ને, અને એ દુખી જ થયા. અને દુખી થતા એમને એમ વિચાર કર્યો કે બધા ઘઉં અંદર દળાય છે. અરે રે જીવન પણ આવું છે. ત્યાં કબીરજીનો દીકરો કમાલ નીકળ્યો. કમાલ હસતો નીકળ્યો. કમાલ શું બોલ્યો? ચલતી ચક્કી દેખને હસા કમાલ હસા ખીલી સે ચિપકો રહે તાકો કછું ના હોય રે મનવા તાકો કછું ના હોય. જો કબીરનો દીકરો કમાલ બોલ્યો છે. અરે ઘંટીમાં બધાય દાણા પીસાય છે, પણ જે પેલા ખીલાને ચીપકો રહે છે ને તાકો કશું ન થાય. એમ જીવનમાં કોઈનું શરણું પકડી લેજો મારા વડીલો. જીવનમાં કોઈ ગુરુનું શરણું પકડી લેજો. કારણ કે ગુરુ વગર જ્ઞાન નથી, ગુરુ વગરની સંપત્તિ નકામી. અરે ગુરુ વગરનો મંત્ર નકામો, ગુરુ વગરનું જીવન નકામું છે. જો જગતમાં ગુરુ ન હોય તો અરે ગુરુ તો અમૃતની વેલ છે. શીશ કપાએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. અને એટલા માટે ગુરુની આવશ્યકતા એ જીવનમાં જરૂરી છે. એકવાર બ્રહ્માજીના ત્યાંથી નારદજી નીકળ્યા ત્યારે બ્રહ્માજીએ જ્યાં નારદજીનું આસન ઉપર બેસવાનું હતું ને ત્યાં એક કળશ પાણી લઈને જગ્યા ધોઈ નાખી. નારદજી એક વાર જોઈ ગયા, બીજી વાર જોઈ ગયા, ત્રીજી વાર જોઈ ગયા.
નારદજીએ બ્રહ્માજીને કીધું કે અરે પ્રભા, તમે તો કમાલ છો. હું જે જગ્યાએ બેસું છું અને તમે જગ્યા ધોવો છો, હું તો કઈ અપવિત્ર છું? ત્યારે બ્રહ્માજી બોલ્યા છે કે નારદજી, નારાયણ નારાયણ તો બોલો છો, પણ જીવનમાં ગુરુ નથી કર્યા, નુગરા છો. અને કોઈ નુગરો આવે તો એના આસને પણ મારે ધોવા પડે. નારદજી, ગુરુ કરી લો. ત્યારે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે ગુરુ કોને કરું? કે જાઓ પૃથ્વીલોક ઉપર, જે પેલો મળે ને એને ગુરુ કરી લેજો. નારદજી પૃથ્વીલોક ઉપર આવ્યા ને તો પેલો માછીમાર મળ્યો છે. માછીમારને કીધું કે તું મારો ગુરુ. મન કચવામાં લાગ્યું કે આ માછીમાર મારો ગુરુ થયો, પણ હવે ભગવાને તો કીધું કે જે પહેલો આવે ને ગુરુ કરવાનો. ઉપર પાછા બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું કે ગુરુ કર્યા? કે ગુરુ કર્યા, પણ માછીમાર મળ્યા. દ્રોહ કર્યો, દ્રોહ. અને બ્રહ્માજીએ શાપ આપી દીધો કે નારદજી, ગુરુ તો કર્યા પણ એ ગુરુનો દ્રોહ કર્યો. જાઓ, તમને શાપ આપું છું કે 84 લાખ યોનિમાં ભટકશો. નારદજી કહે છે કે બ્રહ્માજી કમાલ છો, ગુરુ ના કર્યા તો એ ઉપાધિ અને ગુરુ કર્યા તો એ ઉપાધિ. આ 84 લાખ યોનિમાં? કે હા. હવે આનો કોઈ ઉપાય નથી પ્રભુ? કે ઉપાય છે ને? કે શું ઉપાય છે? કે તમારા ગુરુને પૂછ્યા આનો કોઈ ઉપાય હોય તો તમને સમજાવે. નારદજી પૃથ્વીલોક ઉપર આવ્યા, માછીમારને મળ્યા કે ગુરુજી ક્ષમા કરો, મેં તમારો દ્રોહ કર્યો મનથી. મને તો શાપ મળ્યો છે કે મારે 84 લાખ યોનિમાં ભટકવાનો. આનો કોઈ ઉપાય બતાવો. જો માછીમાર શું કહે છે, ગુરુજી શું કહે છે કે બ્રહ્માજીને એટલું પૂછતા હો કે કઈ કઈ 84 લાખ યોનિમાં ફરવાનું, એક મને ચાટ દોરી નાખો. નારદજી પાછા ગયા. બ્રહ્માજી કે શું થયું? કે મારા ગુરુએ કીધું છે કે મોટો આટલો ચાટ દોરીને આપો કે કઈ કઈ યોનિમાં મારે 84 લાખ યોનિમાં ફરવાનું છે. તો ઝીણી 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 84 લાખ યોની મોટા ચાટમાં દોરી દીધી અને ચાટ લઈને માછીમારિયાને કે ગુરુ પાસે પાછા. ગુરુ કહે છે કે શું કર્યું? નારદજી ચાટ લાવ્યા. કે ઓવે કે પાથરી દો નીચે. નીચે પાથરી દીધો ચાટ. અને ગુરુ બોલ્યા કે નારદજી આમાં આરોટી લો, આની અંદર ગોઠમડા ખાઈને આરોટી લો. નારદજી આખા આરોટી લીધા. કે ગુરુજી આ શું કહેવાય? હવે તમારા બ્રહ્માજીને કહેજો કે 84 લાખ યોનીમાં આરોટી ભવીને આવ્યો છું, મારો શાપ પૂરો કરી દો. અને નારદજી પાછા આવ્યા. બ્રહ્માજીએ કીધું, ખબર પડી કે આને ગુરુ કહેવાય. જે તમારી નજર બદલી નાખે, જે તમને ભવસાગરમાંથી પાર ઉતારી દે, તમને 84 લાખ યોનીમાંથી જે મુક્તિ અપાવે ને એનું નામ છે ગુરુ. અને આપણે તો એટલો ગર્વ લેવો પડે, અભિમાન કરો તો એ અભિમાન કરો કે હું કોણ છું? હું પંડિત શ્રીરામ શર્મા આચાર્યનો શિષ્ય છું કે જેણે જિંદગીની અંદર ક્યાંય સુખ નથી જોયું. પરમ પૂજ્ય ગુરુદેવે આખી જિંદગી દુઃખમાં કાઢી છે. गुरुदेव कहते कि बेटा सारी जिंदगी में रोया हूं, कोई मुझे विद्वान समझता है, कोई मुझे ज्ञानी समझता है, पर मैं क्या हूं? ये जो दुनिया जान जाती तो शांति कुल से दिल्ली तक की लाइन लग जाती, पर हमने गृहस्थ आश्रम का पर्दा रखा है। हम कौन है, हम क्या है, हमने दुनिया को पता चलने नहीं दिया है। आ एक गुरु सत्ता छे मारा वडीलो के जेनी पासे संजीवनी विद्या हती, जेने मरेला मर्दाने बैठा कर्या छे 80 वर्षना आयखामां, जेने जीवननी एक एक क्षण ए आ समाज माटे वापरी छे। आ एक गुरु सत्ता छे के एक भाई हता, ए भाईनुं नाम छे डॉक्टर राय, लखनऊना मेयर हता અને આપણા અટલ બિહારી વાજપેયીજીના એક સારા મિત્ર હતા। હવે આ ડોક્ટર રાયને 9 દીકરીઓ જન્મી, 9 દીકરીઓ। ત્યારે કોઈએ કીધું કે ગુરુદેવ પાસે જાઓ શાંતિકુંજમાં, અને જ્યારે આટલી બધી ભીડમાં 50-60માં નંબરમાં જ્યારે ડોક્ટર રાય ઉભેલા હતા,
જ્યારે એમનો વારો આવ્યો, ગુરુદેવ એટલું જ બોલ્યા છે, બેટા 9 के बाद 1 के 2, કશું જ નથી પૂછ્યું. પેલા ભાઈએ પણ કશું જ નથી વર્ણવ્યું. એક જ શબ્દ ગુરુદેવ બોલ્યા છે, ડોક્ટર રાય બોલો બેટા 9 के बाद 1 के 2. પેલા ભાઈ ડોક્ટર રાય એકદમ ચમક્યા અને પછી ખબર પડી કે 9 પછી 1 દીકરો આપો કે 2 દીકરા આપો, અને કીધું કે 2 ચાહીએ. અને એ લખનૌના મેયરને 2 બાળકો થયા, પણ ગુરુદેવે કીધું હતું કે બેટા हम दे तो देंगे पर समाज के लिए लगा देना इनको. અને આખી જિંદગી મેયર સાહેબ કહે છે કે હું ઋણી રહ્યો હોય ને તો પંડિત શ્રીરામ શર્મા આચાર્યનો ઋણી રહ્યો કે જેણે મને 2 સંતાનોની ભેટ આપી છે. અરે આ એ ગુરુ સત્તા છે કે તમારા જેવા પણ કોઈ વ્યક્તિ જ્યાં પહોંચ્યા છે, જેણે કેટલી બાધાઓ ચારે બાજુથી સંતાન માટે રાખેલી હતી, પણ એકવાર કોઈએ કીધું કે શાંતિ કુંજ તો જાઓ, કુછ મિલ જાયેગા. અને શાંતિ કુંજમાં ખાલી દર્શન કર્યા છે ગુરુદેવના, કશું જ બોલ્યા નથી. અને ગુરુદેવની કૃપાથી એને એક સંતાન થઈ ગયું. 10-12 વર્ષના વાણા વહી ગયા, પણ ઘણી વખતે આપણે બાધાઓ એટલી બધી રાખીએ ને તો કયા ભગવાનથી છોકરો જન્મ્યો ને એક ભૂલી જઈએ. કેટલી બાધાઓ બહેનો રાખે. અને અહીંયા 10-12 વર્ષ પછી એકવાર ફરી અહીંયા દર્શને દીકરાને લઈને આવ્યા ને, ત્યારે ગુરુજીએ શું બોલ્યા છે ખબર છે? ये तो मेरा भेजा हुआ लड़का है, हमने इनको दिया है. गुरुदेव एक बाળકને ઓળખી ગયા છે. તો આ છે મહાસત્તા મારા વડીલો. અને આ ગુરુદેવ શું લઈને બેઠા છે જે ખબર છે? યુગ નિર્માણ લઈને બેઠા છે. એક ઘરનું નિર્માણ કરવું હોય ને તો 2 વર્ષ સુધી ઘરના પતિ પત્ની થાકી જાય છે. અરે બેંકની લોનોથી માંડી અને ધૂળને કપચીમાં આપણે 2 વર્ષમાં કંટાળી જઈએ છીએ. તો આ તો આખા યુગનું નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ એકલા નીકળ્યા છે. અરે આપણને એના સહભાગી થવાનો એક શ્રેય ગુરુદેવે આપ્યો છે, અને એના સહભાગી આપણે થવાનું છે. કે આ ગુરુદેવા મહાકાલ સત્તાએ આજે આપણને પસંદ કર્યા છે. એમને ગુરુદેવે આપણને પસંદ નથી કર્યા, એની પાછળનું પણ ગુરુદેવે રહસ્ય બતાવ્યું છે. બેટા મેં પસંદ કરીને માણસોને લીધા છે મારા પરિવારની અંદર. જેટલી શક્તિ હોય એટલી. ખિસકોલી શું કરતી હતી? ખિસકોલી પોતાના શરીરની અંદર ક્યાં ધૂળ ભરાય, પણ છતાંય દરિયામાંથી પાણીવાળી થઈ અને રેતમાં આળોટી અને દરિયો પૂરવાની કોશિશ કરી રહી છે. તો કાશ આ યુગ નિર્માણમાં પરમ પૂજ્ય ગુરુદેવે તમને ને મને માગ્યા છે કે બેટા આવો, મારે તમારી જરૂર છે. અને એટલું યાદ રાખજો, રામચંદ્ર ભગવાને ધાર્યું હોત તો રાવણને એક એટેક ના આપ્યો હોત. હા, વિશ્વની અંદર એવું કહેવાય કે રાવણ એ એટલો જ્ઞાની પણ હતો, એણે રચેલું શિવ તાંડવ સ્તોત્ર આજ દિન સુધી દુનિયાનો કોઈ વિદ્વાન પણ રચી શકે એમ છે ને. જેના પેટની અંદર અમૃત કુંભ હતો, પણ ભગવાને ધાર્યું હોત તો રાવણને એટેક આપ્યો હોત. આ બધી સેના શું કામ ઊભી કરી? આ વાનર સેનાને ભગવાને શું કામ ઊભી કરી? યશ અપાવવા માટે. યશ સમજો કે એ પણ પરમ પૂજ્ય ગુરુદેવ જો નવ નિર્માણ તો થઈને રહેવાનું છે. અને હમણાં ચેનલ ઉપર રામદેવ બાબા જ્યારે શબ્દનો ગીતનો લેખો બોલતા હતા ને, ત્યારે મને એમ થયું કે ભાઈ આપણે શું કરવું? આ ગીત તો પરમ પૂજ્ય ગુરુદેવના શબ્દોમાંથી નીકળેલું. ગરી ગરી અલખ જગાએંગે હમ બદલેંગે જમાના. અલખ જગાએંગે હમ બદલેંગે જમાના. જ્યારે આ શબ્દો રામદેવ બાબાના મુખમાંથી સાંભળ્યા ને, ત્યારે મને થયું કે ગુરુદેવે કીધું છે કે બેટા તું નહીં તો और तू मेरा काम करेगा तो सही है, अरे तू नहीं करेगा तो और सही करेगा. અને આજે જે પરમ પૂજ્ય ગુરુદેવે ભારતના સપનાને 2026 પછી યાદ રાખજો, આ ભારત એની જુદી જ કરવટ બદલશે. એ તો ગુરુદેવે આપણને વર્ષો પહેલા આગાહી કરી છે, અને એ આગાહી આજે જુદી જુદી સંસ્થાઓ કરવા માંડી છે. તો આપણને એમ થાય કે જે ગુરુદેવે આપણને જે કીધું છે કે બેટા काम करना है तो कर ले,
नहीं तो मुझे तो कराना आता है। सारो विश्व मारो परिवार छे અને યશના ભાગીદાર હું તમને બનાવવા માંગુ છું। ક્યાં ભાગો છો તમે? આ યશના ભાગીદાર બની જાઓ। અરે મહાભારતનું યુદ્ધ તો ક્યાં અર્જુનને રમવાનું હતું? અર્જુન તો ખાલી નિમિત્ત હતો। અર્જુન આ યુદ્ધ નથી રમ્યો। અરે આ મહાભારતનું યુદ્ધ જ્યારે રમાવાનું હતું ને, જ્યારે આ યુદ્ધની પૂર્વ તૈયારી છે, ત્યારે ભગવાન કૃષ્ણએ બધા જ મહારથીઓને ભેગા કર્યા છે અને સૌથી પહેલા ભીષ્મ પિતામહને પૂછ્યું છે કે પિતામહ બોલો, આ કુરુક્ષેત્રનું જે યુદ્ધ છે એ કેટલા દિવસમાં પૂરું થાય એમ છે? ત્યારે ભીષ્મ પિતામહ બોલ્યા છે કે 1 મહિનો। દ્રોણ ગુરુને પૂછ્યું છે કે કેટલો સમય લાગે? તો કહે છે કે 15 દિવસ। અર્જુનને પૂછ્યું કે કેટલા દિવસમાં મહાભારતનું યુદ્ધ પૂરું થાય? અર્જુન કે 3 દિવસ। અને એ વખતે આપ જાણો છો કે ભીમનો પુત્ર એટલે ઘટોત્કચ અને ઘટોત્કચનો પુત્ર એટલે બર્બરક ત્યાં હાજર છે। બર્બરકને પૂછવામાં આવ્યું, ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે બર્બરક, મહાભારતનું યુદ્ધ કેટલા સમયમાં પૂરું થશે? ત્યારે સાંભળજો, બર્બરકે જવાબ આપ્યો છે કે 1 સેકન્ડના 10મા ભાગમાં। કેટલા? 1 સેકન્ડના 10મા ભાગમાં હું આ યુદ્ધ પૂરું કરું। કે ડેમો કરી બતાવું? અને એણે અભિમંત્રિત કરેલી લાલ જે ભસ્મ હતી ને એવી છોડી ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે આ યુદ્ધ હમણાં આ પૂરું કરી દેશે અને એ જ વખતે ભગવાને એનું મસ્તક કાપી નાખ્યું છે બર્બરકનું। અને બર્બરકનું મસ્તક કાપી અને જે જગ્યાએ યુદ્ધ થવાનું છે ને એ યુદ્ધની ઊંચી પહાડ ઉપર એના મસ્તકને મૂકી દીધું અને એટલું જ કીધું કે તારે આ યુદ્ધ જોવાનું છે, ખાલી તારે આ યુદ્ધ જોવાનું છે। ભીમને તો દુઃખ થયું કે મારો પૌત્ર, ભગવાને એનું મસ્તક કાપી નાખ્યું। અને એ પછી આખું યુદ્ધ 18 દિવસ ખેલાયું છે મારા વડીલો। અને આ 18 દિવસના યુદ્ધ પછી જ્યારે અર્જુનના રથમાંથી ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન પહેલા તું ઉતર। પહેલા અર્જુનને ઉતાર્યો છે યુદ્ધ પૂરું થયા પછી, અને પછી ભગવાન કૃષ્ણ કૂદ્યા છે અને એ જ રથ બળીને ભસ્મ થઈ ગયો છે। પાંડવો જ્યારે બહાર આવ્યા ત્યારે અર્જુન આમ હોશ હોશ કહે છે કે મેં કેટલાને માર્યા? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, તે કેટલાને માર્યા ને એ પેલા બર્બરકને પૂછ। બર્બરકનું મસ્તિષ્ક એ પહાડ ઉપર હતું, તું એને પૂછ કે તે કેટલાને માર્યા। ત્યારે સાંભળજો, કૃષ્ણ ભગવાન અને પાંડવો ઉભેલા છે ત્યારે કૃષ્ણ પૂછે છે કે બર્બરક બતાવો આ યુદ્ધમાં કોણે કેટલાને માર્યા? અને હવે જવાબ સાંભળજો, બર્બરક શું બોલે છે? બર્બરક કહે છે કે અર્જુન, लड़ने वाला भी अर्जुन कृष्ण था और लड़ाने वाला भी कृष्ण था, मरने वाला भी कृष्ण था और मारने वाला भी कृष्ण था। यहाँ कृष्ण के अलावा कुछ नहीं था। मैंने जो रणभूमि में देखा है सिर्फ कृष्ण को देखा है। मरते हुए भी कृष्ण को देखा और मारते हुए भी कृष्ण को देखा है। आ युद्ध भूमि में बीजू में काई नहीं जोयु। आ युद्ध तो कृष्ण लड़ता था, कृष्ण बाण मारता था अने कृष्ण मरता था। तमने बधाने तो श्रेय आप्यो छे पांडवो, एम आपने पण परम पूज्य गुरुदेवे एक श्रेयना भागीदार बनाव्या छे के बेटा जे नवनिर्माण छे आ नवनिर्माण में तमे भागीदार बनो। अने मने कहेता आज आनंद थाय छे कि आ पहला दिवसनी कथामां आप बधा जे आव्या छो ने ए नवनिर्माणना भागीदार छो। बाकी तमारी ताकात नहीं कि तमे आ पंडालमां पण आवी शको। तमे जे आव्या छो ने ए ईश्वरनी कृपाथी आव्या छो।
बाकी जो ईश्वर की कृपा न हो ने तो चंपल पहरो 4 मेहमान आवे, क्या जाओ? हाँ, तमने खेची कोण लाव्યું છે? तमने ईश्वरीय चेतना खेची लावी છે। અને ગોસ્વામી તુલસીદાસ તો કહે છે, तुलसी पिछले पाप से हरि चर्चा न सोहाय, जैसे ज्वर के वेग से भूख विदा हो जाए रे मनवा, भूख विदा हो जाए। तुलसी पिछले पाप से हरि चर्चा न सोहाय। अरे जेना पाछळना पापोना ઢગલા પડ્યા હોય ને એને કદી સત્સંગની વાતો પણ ન ગમે, પણ તમારા પુણ્ય એટલા છે કે તમે આ પંડાલમાં આજે આવ્યા છો। કોઈ ઈશ્વરીય ચેતના તમને અહીંયા સુધી ખેંચી લાવી છે। જેટલા તમે અહીંયા છો ને એનાથી 2 થી 3000 માણસો અત્યારે ફેસબુક ઉપર જોઈ રહ્યા છે। આ પણ એક સત્સંગ છે। વિચાર કરો કે ગુરુદેવે કીધું છે કે બેટા जन जन सुधी पहुंचो, मारे तमने श्रेय अपाववो छे। तो आ छे गुरु सत्ता। मारा वडीलो जीवन में गुरु करी लेजो। अने गुरु में एटली ताकत होय, है तेरी रोशनी में जो दम, तो अमावस को कर ले पूनम। आज अमने नाज छे के अमने अमारा आवा गुरुदेव मळ्या छे। वेद मूर्ति तपोनिष्ठ श्री राम शर्मा। वेद मूर्ति गुरु तपोनिष्ठ गुरु, तमे युग ऋषि तमे मान गुरु। वेद मूर्ति गुरु तपोनिष्ठ गुरु, तमे युग ऋषि तमे मान गुरु। परिजन प्यारा हृदय दुलारा, परिजन प्यारा हमारे जिंदगी ना एक छो सहारा, हमारे जिंदगी ना एक छो सहारा। वेद मूर्ति गुरु तपोनिष्ठ गुरु, वेद मूर्ति तमे मान गुरु, तमे युग ऋषि तमे मान गुरु। भवरे सगरे माँ मुखी नाद मारी, भवरे सगरे माँ मुखी नाद मारी। डूबे चाहे जाए हाथ से तुम्हारे, भवरे सगरे माँ मुखी नाद मारी। डूबे चाहे जाए हाथ से तुम्हारे, जीवन में सोम्यो तुम्हारे हवाले, जीवन में सोम्यो तुम्हारे हवाले। हमारी जिंदगी ना एक छो सहारा, तमे मान जिंदगी ना एक छो सहारा। माया न बंधन माँ पूरे भरमायो, माया न बंधन माँ पूरे भरमायो। संत
સંસારના સુખમાં કેવો રે પધાર્યો સંસારના સુખમાં કેવો રે પધાર્યો નથી મને જતો કોઈ રે કિનારો નથી મને જાણતો કોઈ રે કિનારો મારે દિલે એક છો સહારા તમે મારી જિંદગીના એક છો સહારા વેદ ગુરુ તપોનિષ્ઠ ગુરુ વેદ ગુરુ તપોનિષ્ઠ યોગે ઋષિ તમે મારા ગુરુ તમે યુગ ઋષિ તમે મારા ગુરુ વિશ્વાસ તમારો ને આશીર્વાદ તમારો વિશ્વાસ તમારો ને આશીર્વાદ તમારો તમારા નામે જન્મ અમારો તમારા નામે જન્મ અમારો તમે મહાકાળ છો તમે યોગદાસ છો તમે મહાકાલ છો તમે યુગ જ્ઞાન છો તમે મારી જિંદગીના એક છો સહારા તમે મારી જિંદગીના એક છો સહારા વેદ મૂર્તિ ગુરુ તપોનિષ્ઠ ગુરુ વેદ ગુરુ તપોનિષ્ઠ યોગ ઋષિ તમે ગુરુ તમે યુગ ઋષિ તમે મારા ગુરુ હૃદય રોજ જંખે છે મળવાન તમને હૃદય રોજ જંખે છે મળવાની તમને હૃદય રોજ જંખે છે મળવાન તમને હૃદય રોજ જંખે છે મળવાની તમને કરી કામ આપનું મળી દઉં છું તમે કરી કામ આપનું મળી દઉં છું તમને હર એક કામમાં વાસ તમારો હર એક કામમાં વાસ તમે મારી જિંદગીના એક છો સહારા તમે મારી જિંદગીના એક છો સહારા વેદ મૂર્તિ ગુરુ તપોનિષ્ઠ ગુરુ વેદ ગુરુ તપોનિષ્ઠ ગુરુ તમે યોગ ઋષિ તમે મારા ગુરુ તમે યુગ ઋષિ તમે મારા ગુરુ તમે મારા ગુરુ તમે મારા ગુરુ તમે મારા ગુરુ તમે મારા આઈએ હવે પ્રજ્ઞા પુરાણ કથાનો શુભારંભ થાય છે. આ તો પૂર્વ ભૂમિકા હતી. આવો આ કથાના વક્તા કોણ છે અને આ કથાના શ્રોતા કોણ છે? આ કથાના વક્તા ભગવાન વિષ્ણુ છે અને શ્રોતા છે નારદજી. નારાયણ નારાયણ, જેના મુખમાં સદાય ભગવાન નારાયણનું નામ છે. એવા નારદજી એકવાર પૃથ્વી લોક ઉપર આવે છે. પ્રજ્ઞોપનિષદનો પહેલો જ શ્લોક છે, લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારક
વ્રતિ યાયા વરો માન્યો દેવર્ષિ ઋષિ સત્તમ. જ્યાં બધી જ જગ્યાએ નારદજીને લાયસન્સ છે, ગમે ત્યાં જઈ શકે, પૃથ્વી લોક ઉપર પણ જઈ શકે, સ્વર્ગમાંય લોકમાં જઈ શકે અને પાતાળ લોકમાં જઈ શકે. આવું લાયસન્સ નારદજીને જ હતું. અને આવા નારદજી એકવાર પૃથ્વી લોક ઉપર આવે છે. જો કથાની શરૂઆત ક્યાંથી થાય છે? નારદજી પૃથ્વી લોક ઉપર આવે તો અમેરિકામાં જાય. નારદજીને કયો દેશ ગમે? બોલો બોલો. ભારત દેશ. આ સંગીત બહુ સરસ ભાઈઓ ગાય છે. આ વચ્ચે સંગીત કેમ રાખવું પડે ખબર છે? કારણ કે તમને ઊંઘ ના આવે એટલા માટે. હા, ફેવરી દો. કારણ કંઈક ખખડે તો લાગે કે હવે ખખડ્યું, પણ હું તો કહું છું કે ઊંઘ આવે ને તો એ કથામાં આવજો. કારણ કે મારું નસીબ કહેવાય કે હું બોલું જ તમને ઊંઘ આવે. બાકી લોકોને ગોળીઓ ગળવી પડે કંપોઝની, ત્યારે તો ઊંઘ આવે છે. હા, તો ઊંઘવા માટે છૂટ છે. અને એટલું યાદ રાખજો કે ઊંઘ જે આવે છે ને, તમારા કારણે ઊંઘ તમારી પાસે નથી આવતી. આ ઊંઘ એટલે નિંદ્રા. આ નિંદ્રા કોણ છે ખબર છે? કુંભકર્ણની ઘરવાળી છે. આ હું અસલ રંગમાં આવું ને હવે, અને ભગવાન રામે કુંભકર્ણને મારી નાખ્યો એટલે પેલી નિંદ્રા બની વિધવા. હવે નિંદ્રા આવી રામ પાસે. રામ કે જે શું થયું કે તમે મારા પતિને મારી નાખ્યા, હવે હું ક્યાં જાઉં? આમ તો આ નિંદ્રા કોની જોડે રહેતી? કુંભકર્ણ જોડે. ભગવાને કીધું કે જા તું તાર કોઈનું થિયેટરમાં જજે. કે ના રે બાપ, હું તો પતિવ્રતા છું, હું ત્યાં ના જાઉં. તો કોઈ મોલમાં જજે, વીમાર્ટમાં, ડીમાર્ટમાં. કે ના, હું તો ત્યાંય ના જાઉં. બોલ, તારે ક્યાં જવું છે? કે તમે મારા પતિને મારી નાખ્યા છે એટલે જ્યાં તમારું નામ લેવાતું હશે ને ત્યાં હું જઉં. એટલે ક્યાં આવે? કથામાં જ આવે. માળા કરો ને એટલે આવે. પડી જાય, માળા પડી જાય. કરતા કરતા માળા ઘણી પડી જાય. કારણ કે ત્યાં આવવું છે. એટલે જો ઊંઘ આવે ને તો એ આવવાનું. આમ તો એવું કહેવાય છે કે જે ઊંઘે ને કથામાં, બોલ દો, એ મદારી બને. અને પાડોશી ના ઉઠાડે ને તો એ હાફ બને. એટલે આપણે જોવાનું કે આપણે તો મદારી બને, પણ પાડોશી મને સાપ ના બને. એટલે આપણે જોવાનું કે આપણો પાડોશી ઊંઘતો હોય ને તો બાજુમાં એક કોણી મારજો કે તારે મદારી બનવું તો બન, પણ મારે હાફ બનવું પડે એનું હું. હા, એટલે ભલે કથામાં આવો. આ તો સુગર કોટેડ ક્વિનાઇનની ગોળી છે. કથાનો રંગ તો હજી કાલથી જામશે. આ તો માત્ર તમને પૂર્વ ભૂમિકા જ મેં બતાવી છે. અને આ નારદજી જ્યારે પૃથ્વીલોક ઉપર આવ્યા ને ત્યારે એને વિચાર કર્યો કે ભારતમાં જવું, પણ કયા રાજ્યમાં જવું? ખબર છે કયું રાજ્ય સારું? ગુજરાત. અને એમાંય પાછું આપણું ઉત્તર ગુજરાત. નારદજીએ વિચાર કર્યો કે ઉત્તર ગુજરાતમાં જવું તો પણ મારે તો પાટણમાં જવું છે. અને નારદજી ક્યાં આવ્યા? બોલો બોલો. પાટણમાં આવ્યા. નારદજીએ જોયું કે આ પૃથ્વીલોક ઉપરનો માનવ કેવો પ્લેનમાં ઉડે છે, કેવો સરસ મજાનો સ્વિચ દબાવે અને આખી દુનિયાને જુએ. તો મારે આ પૃથ્વીલોક ઉપર જોવા જવું છે કે દુનિયાનો માનવ કેટલો સુખી છે. પણ બોલો, નારદજી આ પૃથ્વીલોક ઉપર આવ્યા, પણ આપણને બધાને ખબર છે કે ડુંગરા તો દૂરથી જ રળિયામણા છે. કાલે આ સંસારનો માનવ કેમ દુખી છે ને એની કથા આવશે. અને તમે સાંભળજો કે કોણ કોણ દુખી છે આ જગતમાં. પહેલી શરૂઆત મારાથી થશે. પહેલી વક્તાથી શરૂઆત થાય. એક પણ માણસ દુનિયામાં સુખી નથી, પણ દુખી કેમ છે એનું કારણ કાલે કહીશ. પણ કહેવાનો મતલબ એ છે
કે નારદજીએ વિચાર કર્યો કે હું જાઉં તો ખરા, પણ નારદજીને એમ થયું કે પહેલા પાટણમાં જાઉં, પણ રામજી મંદિરમાં જાઉં. આપણે પાટણમાં રામજી મંદિર છે ને? હા. નારદજી ગયા. સાંભળજો હવે. નારદજીએ જોયું તો એક ભાઈ સરસ મજાના રામાયણના પાઠ કરે. નારદજી તો ખુશ થઈ ગયા કે વાહ ભાઈ વાહ, આ પૃથ્વી લોક ઉપરનો માનવ તો સુખી સુખી છે, આ ભગવાનને માનવા વાળો છે. અને જ્યાં રામાયણનો પાઠ પૂરો થયો અને પેલા ભાઈ આમ પૂંઠ વાળી અને જેવો દોડવા જાય ત્યાં નારદજીને ભીટ કહી ગયો. નારદજી વેશ પલટો કરીને આવ્યા હતા. નારદજી કે ભાઈ ખમા ખમા ખમા, તમે તો સરસ મજાના રામ ચાલીસાના પાઠ કરો છો. અરે ભાઈ ભાઈ, હું થોડો ઉતાવળમાં છું, મારે કચેરીમાં જવું છે. નારદજીએ કીધું કે ભાઈ પણ તમે કેટલા સરસ રામ ચાલીસાના પાઠ કરો છો. પેલો કે હું કરું ને, હું રામનો ભગત છું, રામ તો મારા હૈયે છે, હું તો રામને માનવા વાળો છું. નારદજી કહેતા પેલું કચેરી વાળું શું છે? કે કચેરી વાળું, હું થોડો ઉતાવળમાં છું કે મારા ભાઈએ 5 ફૂટ જગ્યા પડાઈને દાબી લીધી છે ને, તે મેં કચેરીમાં કોર્ટમાં કેસ માંડ્યો છે ને, તે આજે એની મુદત છે. હવે બોલો, નારદજી કહેતા કોઈ બહુચરમાનું મંદિર ના મળ્યું, તન હનુમાનજીનું મંદિર ના મળ્યું, તન ખોડિયારમાંનું મંદિર ના મળ્યું, તન કોઈ ગાયત્રી મંદિર ના મળ્યું, તન રામજી જ મળ્યા. અલ્યા તું જેની સામે ઊભો છે તું એનો તો વિચાર કર. અરે આ એ રામ છે કે જેણે પોતે 14 વર્ષનો વનવાસ જેણે પોતે વેઠી લીધો છે, ભાઈઓને જીવનમાં ક્યાંય દુઃખ નથી આવવા દીધું. અરે એ સામે ભરત છે, એ કહે છે કે રામ વનવાસ તો હું જાઉં, લખન કહે છે કે હું આવું. અરે આ 4 ભાઈઓનો તું પ્રેમ તો જો. અરે એકબીજા માટે મરી મીટવા વાળા ભાઈઓની સામે આજે તું એ રામના મંદિરમાં આજે પોતાના ભાઈ માટેની બાધા રાખે છે. રામજી મંદિરમાં જતા પહેલા વિચાર કરજો કે જે ભગવાનને હું માનું છું એનો એક ગુણ તો મારામાં છે કે નહીં. અરે સગા ભાઈને જો બોલાવતા ન હોય તો રામજી મંદિરમાં પગ મૂકતા પહેલા વિચાર કરજો. અરે શંકરને માનો, પણ શंकर જેવો जो दरिया दिल बनो, दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. अरे जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. संसार નું ઝેર પીતા શીખ્યા હોય, કુટુંબનું ઝેર પીતા શીખ્યા હોય તો કહેજો કે હું શિવજીનો ભક્ત છું. જેની પાસે જાઉં ને એનો એક પણ ગુણ હોવો જોઈએ. દરેક શક્તિઓ પણ એ ગુણ બતાવે છે. એક ભાઈની પત્ની છે ને, એ ખોઈ ગઈ. તે ભાઈ છે ને રામજી મંદિરમાં ગયા હતા અને 2 આંખે આંસુ ડાથી કે પ્રભુ ગમે તેમ કરો પણ મારી ઘરવાળી મને ખોવાઈ ગઈ છે, પાછી લાવો. પૂજારી હોશિયાર હતો. પૂજારીએ કીધું કે ભાઈ રિક્ષા પકડીને હનુમાનજીના મંદિરમાં જા, આમની ખોવાઈ ગઈ છે તે હનુમાનજી લાયા હતા. હનુમાનજી આગળ બાધા ના રખાય કે મને સારી છોકરી પરણાવો, કારણ કે હું બાળકુંવારો છું. દરેકની પાસે એક શક્તિ છે. જેના જેના દેવ નિમેલા છે ને એની જોડે જવાય. અહીંયા નારદજી કહે છે કે ભાઈ તું એ રામનો આદર્શ નથી માનતો અને તું એ રામ ચાલીસા કહીને રામનો તું ભક્ત કહેવા માંગે છે, પણ સગા ભાઈ પાસે વેર છે. મારા વડીલો, સંસારની અંદર ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ? રામ, લખન, ભરત અને શત્રુઘ્ન, અરે એ તો 4 ભાઈઓ વચ્ચેનો જે પ્રેમ છે, આ તો સતયુગના રામજી છે અને કળિયુગના સગા બંને ભાઈઓ આજે મિલકત માટે વેર બાંધે છે. અરે મિલકત વેચતા વેચતા એક વસ્તુ પણ જો બાકી રહી ગઈ હોય ને તો એના 2 ભાગ કરવા પડતા હોય છે. નારદજીને થયું કે અરે રે, હું તો આ પૃથ્વી લોક ઉપર આવ્યો તો ખરો, પણ આ પૃથ્વી લોકનો માનવી એ તો બગલા ભગત જેવું છે. નારદજીને થયું કે કઈ વાંધો નહીં, ચલો પાટણની સિટી તો ફરી લઉં. પછી નારદજી સિટીમાં નીકળ્યા તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, કોકની નનામી જતી હતી. નનામીમાં પોલીસ હતી. નારદજી એક ભાઈને પૂછ્યું કે તમારા પાટણમાં એવો રિવાજ છે કોઈ મરી જાય તો પોલીસ નનામીમાં હોય? ત્યારે પેલા ભાઈએ કીધું કે બ્રહ્મ દેવતા એવું નથી,
આ તો જે ગામની એક વહુવારો મરી ગઈ છે, એના સાસુ ને એના સસરાએ ને એના પતિએ એને બાળી મૂકી છે. ત્યારે નારદજીથી ન રહેવાયું કે રામ 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 રામ. અરે હું તો આ ધરતી ઉપર આવ્યો હતો કે આ દુનિયાનો માનવ સુખી સુખી છે. અરે આ જાપ જમાળમાં જીવતો માણસ આ પગલામાં ચાલે છે. નારદજીને બહુ દુઃખ થયું છે અને નારદજી સીધા આવ્યા છે ભગવાન વિષ્ણુ પાસે. यह सोचकर नारद जी पहुंचे वैकुंठ धाम. श्रद्धा सहित भगवान को किया नमस्कार. नारद जी ने જોઈને ભગવાન વિષ્ણુ કહે છે કે નારદ જી આવો આવો. કોઈ સ્વયંવરના સમાચાર લઈને આવ્યા છો કે શું? નારદજી કહે છે કે ભગવાન તમને મજાક સૂજે છે? અરે પ્રભુ, તમે બનાવેલી દુનિયા આજે કયા માર્ગે ચાલી રહી છે? પ્રભુ, હું તો એવું સમજતો હતો કે દુનિયાનો માનવ સુખી સુખી છે, પણ ગયા પછી ખબર પડી કે દુનિયાનો માનવ દુખી દુખી છે. પ્રભુ, તમે બનાવેલી દુનિયા આજે પતનના માર્ગે ચાલી રહી છે. પ્રભુ, તમે સૂરજ બનાવ્યો, ચાંદ બનાવ્યો, પણ આજે એમ ના એમ છે, પણ આ દુનિયાનો માનવ આખો બદલાઈ ગયો છે. અને હકીકતમાં મારા વડીલો, આજે ટીવીના ઈશારે આપણે માનવ આજે નંગા નાચ ખેલી રહ્યો છે. આજે ભાઈ ભાઈને બનતું નથી. આજે સાસુ ને વહુ એ તો નોળિયા જેવું બને છે. સાપ અને નોળિયા જેવું છે. આજે ક્યાં ક્યાં બનાવટો, અનાજમાં બનાવટો છે, દવામાં બનાવટો છે. પ્રભુ જાગો. તમે તો આ ધરતી ઉપર કોઈ દિવસે આવવાનો વિચાર કર્યો છે ખરો? અરે પ્રભુ, તને મોંઘવારીની શું ખબર પડે? કારણ કે તને તો તૈયાર થાળ પડે છે. આ દુનિયાનો માનવ આજે દુખી દુખી છે. प्रभु देख तेरे संसार की हालत आज केवी बनी छे। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, ना बदला आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज ने बदला, चांद ने बदला, ना बदला आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। आया समय बड़ा में झटका, आज आदमी बना सबका। नाच रहा ओ आया समय बड़ा में झटका, आज आदमी बना सबका। कहीं पे झगड़ा, कहीं पे दंगा, नाच रहा हो चल और पकड़े हाथों अपना बेईमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। रात भक्ति में बंदे रखते आग पर फंसे, रात भक्ति नहीं पे बंदे रखते आग पर फंसे।
देख लिए भी कितना बदल गया संसार की हाल क्या हो गई भगवान कितना बदल गया कितना बदल गया तो हम आपस में न झगड़ते, बड़े हुए को खेल बिगड़ते। तो हम आपस में न झगड़ते, बड़े हुए को खेल बिगड़ते। चाहे लाखों रंगे उजड़ते, हुए बच्चे पास बिछड़ते। फूट फूट कर रोते प्यार आपके प्रणाम कितना बदल गया कितना बदल गया संसार की हाल क्या हो गए भगवान कितना बदल गया कितना बदल गया एक ही झगड़ा नाच रहा होता कितना बदल गया कितना बदल गया कितना बदल गया कितना बदल गया લીમડો 1000 વર્ષ પહેલાય કડવો હતો ને આજે પણ કડવો છે. લીંબુ પહેલાય ખાટું હતું ને આજે પણ ખાટું છે. પણ કોઈ એમ કહી શકશે ખરા કે પહેલા જે દુનિયાનો માનવ હતો એ આજે છે? હા, સમય બદલાયો એટલે માનવ બદલાયો છે. આજે માણસની પાસે આસ્થા સંકટ છે. આજે ભગવાન વિષ્ણુ બોલ્યા છે, નારદજી તમારી વાત તો સાચી છે, પણ તમને ખબર છે મેં આ દુનિયાના માનવને રાજકુમાર બનાવીને આ ધરતી ઉપર મોકલ્યો છે. મેં આ દુનિયાના માનવને એમને નથી મોકલ્યો કે દુનિયાનો રાજકુમાર હતો, પણ સંસારની અંદર આવી અને એ રાજકુમાર મટી ગયો છે. આપણે જન્મ્યા ત્યારે આપણે કેવા હતા? એક બાળક જન્મે છે ને ત્યારે એ પરમાત્માનો અંશ છે, અને પછી 15 વર્ષ થાય, 20 વર્ષ થાય, પછી માનવ સિગારેટો પીતો થાય, પોટલીઓ ચાલુ થઈ જાય, બાટલીઓ ચાલુ થઈ જાય. જન્મે ત્યારે કશું હોય છે ખરા? ભગવાને આપણને રાજકુમાર બનાવીને મોકલ્યા છે આ ધરતી ઉપર. એક રસ્તો ઈશ્વરના દરબારમાં જાય છે, એક રસ્તો શરાબખાને જાય છે. કયા રસ્તે જવું ને એ આપણા હાથની વાત છે. પરમાત્માએ તો આપણને જન્મ આપી દીધો છે. માનવ જન્મે છે નર તરીકે, પણ જો સત્કર્મ કરે ને તો નારાયણ બની જાય છે. જન્મે છે એક ગુણમેન તરીકે, પણ જો સત્કર્મ કરે ને તો ગોળમેન બની જાય છે. જન્મે છે પુરુષ તરીકે, પણ જો સત્કર્મ કરે ને તો પુરુષોત્તમ બની જાય છે. માનવના હાથની વાત છે. કેવું જીવન જીવવું એ આપણા હાથની વાત છે. એટલે જલારામ બાપા એટલે એક તમારા જેવા ખેડૂતનો દીકરો હતો. વિચાર તો કરો, પણ જીવન એવું જીવ્યા કે આજે ઠક્કરોના ભગવાન થઈને પૂજાય છે. અરે આજે જેના ઘેર ઘેર જેના મંદિરમાં જેની પૂજા થતી હોય એ ખેડૂતનો દીકરો છે. તો પરમાત્માએ તમને ને મને આ જન્મ આપ્યો છે, પણ આ જન્મ શાના માટે આપ્યો છે એ જ આપણને ખબર નથી. ઘણા એવું પૂછે કે આ શાના માટે જન્મ્યા ને એ જ અમને ખબર નથી. તો આપણી જિંદગીનું લક્ષ્ય શું? અરે ઈશ્વરે આપણને એમને જ મોકલ્યા. વાતો વાતોમાં બધું ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. આ જ કરવા માટે 4 મળ્યા ચોટલા તો ભાગ્યા કોકના રોટલા. એના માટે આપણને આ જીવન નથી, એક લક્ષ્ય હોવું જોઈએ. ભગવાને આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે, એમને નથી મોકલ્યા. સમજો કે દુનિયાનો માનવ આ ધરતી ઉપર જન્મે છે ને, ભગવાન એને એમને નથી મોકલી દીધો. એની પાછળ ભગવાન આપણને કહે છે કે બેટા જાઓ તો ખરા.